રામકિશનજીએ તેમના પત્નીના સરોગાત પછી પોતાનું એકમાત્ર દીકરા અંતિમે માતા પિતા અને બંનેનો અપાર પ્રેમ આપીને ઉછેર્યા હતા. તેમણે પોતાના જીવનની તમામ જમાપૂંજી, પોતાની આખી જુવાનીને પોતાનો સમગ્ર સમય માત્ર અમિતના સોનેરી ભવિષ્ય માટે કુરબાન કરી દીધા હતા. તેમને આજે પણ યાદ છે કે કેવી રીતે તેઓ પોતાના દીકરાને કાંધે બેસાડીને મેળામાં ફેરવતા, તેણે મેળામાં લઈ જતા અને અચાનક વાર રડવા આખું ઘર માથે લેતા. પરંતુ આજે તે અમિત પાસે, પોતાના વૃદ્ધ પિતા પાસે બેસીને તેમના આખા દિવસમાં હાલચાલ પૂછવા માટે 2 મિનિટનો સમય પણ ન હતો. રામકિશનજી હવે પોતાના જ બનાવેલા ઘરમાં એક જૂના અને નકામા થઈ ગયેલા ફર્નિચર જેવા થઈ ગયા હતા. તેને કોઈ બહાર તો નહોતું કાઢતું, પરંતુ તેના ઉપર કોઈ ધ્યાન નહોતું આપતું. ઘરનું વાતાવરણ પૂરેપૂરું બદલાઈ ચૂક્યું હતું. ટેકનોલોજી અને આધુનિકતાના માયાજાળમાં આ પરિવાર તમામ સભ્યોને પૂરી રીતે જકડી લીધા હતા. રામકિશનજીના દીકરા, વહુ અને તેમનો 10 વર્ષનો પૌત્ર વિહાન બધા એક એવી કૃત્રિમ દુનિયામાં કેદ થઈ ચૂક્યા હતા જ્યાં રામકિશનજી માટે કોઈ જગ્યા ન હતી બચી. સવારે આંખ ખુલવાની સાથે લઈને રાત્રે સૂંઘવા સુધી દરેક નજર માત્ર પોતાના મોબાઈલ કે લેપટોપ ઉપર ચમકતી સ્ક્રીન ઉપર ટકેલી રહેતી. રામકિશનજી અવારનવાર પોતાના રૂમના દરવાજાએ ઊભા રહીને તેઓ ડરાવના સન્નાટાને અનુભવતા. ઘરમાં 4 લોકો રહેતા હતા, પણ કોઈ કોઈની સાથે વાત નહોતું કરતું. બધાની આંગળીઓ સ્ક્રીન ઉપર ખૂબ ઝડપથી ચાલી રહેતી અને હોઠ સાચવેલા રહેતા. એવું લાગતું જાણે કોઈએ તેના ઘરની બધી ખુશીઓ છીનવી લીધી હોય. રામકિશનજી માટે એકલતામાં કોઈ ભયાનક સજાથી કમ ન હતી. તેઓ આખો દિવસ પોતાના ખાલી રૂમમાં બેસી રહેતા અને જૂની યાદોમાં ખોવાયેલા રહેતા. તેમની આંખો દરવાજા તરફ એ જ આશામાં ટકેલી રહેતી કે કદાચ કોઈ અંદર આવશે અને તેમની સાથે પ્રેમની વાતો કરશે. પરંતુ તેમની રાહ ક્યારે પૂરી નહોતી થતી. તેમનો આખો દિવસ બસ એક જ ખોટી આશામાં વીતી જતો કે કદાચ સાંજે રાતમાં જમવાનું ટેબલ ઉપર બધા એક સાથે બેસે તો દિવસભરની થોડી વાતો થશે. પરંતુ કંઈ નહોતું થતું. એક સાંજે રામકિશનજીએ વિચાર્યું કે આજે તેઓ પોતાને ઉદાસી પાછળ છોડીને એક નવી શરૂઆત કરશે. તેમને ખૂબ આશા સાથે પોતાના કપડાં બદલ્યા અને રાઇટિંગ ટેબલ તરફ ચાલવા લાગ્યા. તેમણે મનથી નક્કી કર્યું કે આજે તેઓ પોતાના પૌત્ર વિહાનને પોતાના બાળપણનો ખૂબ મજેદાર કિસ્સો સંભળાવશે. અને ડાઇટિંગ ટેબલ ઉપર ખાવાનું પીરસાઈ ચૂક્યું હતું. ટેબલ ઉપર ભાતના સ્વાદિષ્ટ વાનગીઓ સજાવેલી હતી. પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈને રામકિશનજીનો બધો ઉત્સાહ એકદમ ઠંડો થઈ ગયો. અમિત પોતાના મોબાઈલ ફોન ઉપર કોઈ વિદેશી ક્લાઇમેટને ખૂબ લાંબો ઈમેલ ટાઈપ કરીને પૂરેપૂરો મગ્ન હતો. નેહા પોતાનો આઈપેડ ઉપર કાનમાં મશીન લગાવીને કોઈ નવી ફેશનના કપડાઓ કે વિડીયો જોવામાં ખોવાયેલી હતી. તેમનો વાલો વિહાન તે પણ પોતાના મોંઘા મોબાઈલમાં ફોન રેસિંગ ગેમ રમવાનો એટલો વ્યસ્ત હતો કે તે પોતાની આસપાસની દુનિયામાં કોઈ ખબર પણ નહોતી. રામકિશનજીએ ચૂપચાપ પોતાની ખુરશી ખેંચી અને ભારે હૈયે બેસી ગયા. જમવામાં ગરમ વાસણોમાંથી વરાળ નીકળી રહી હતી, પરંતુ એ રૂમની અંદર સંબંધોમાં એક ખૂબ ડરામણી અને ભયાનક ઠંડક જામી હતી. કોઈએ રામકિશનજી સાથે એક વાર પણ નજર ઊંચી કરીને તેમાં ન જોયું કે તેઓ ત્યાં આવ્યા છે કે નહીં. રૂમમાં માત્ર ચમચી અને પ્લેટો અથડાવાનો બેવાજ અવાજ સંભળાવી ભારે સન્નાટામાં તોડી રહ્યો હતો. રામકિશનજીએ પોતાનામાં હિંમત ભેગી કરી અને પોતાનું ગળું સાફ કર્યું અને વિહાન તરફ જોઈને કહ્યું. એ ખૂબ વાલી સોય અને માસૂમ મુસ્કરાન સાથે કહ્યું, વિહાન બેટા, આજે તારી સ્કૂલમાં શું થયું તને ખબર છે? ત્યારે જ હું તારી સાથે ઉમરતો હતો ત્યારે અમારી સાથે બધી ખુશીઓ મશીન નહોતી. અમે લોકો સ્કૂલમાં નદી કિનારે ભીની માટીમાં દરોડા કરાવતા જતા. એકવારની વાત છે, મારા બાળપણમાં દોસ્તે. રામકિશનજીએ ખૂબ જ ખુશીથી પોતાની વાત શરૂ કરી હતી કે વિહાને પોતે નજર હટાવ્યા વગર ખૂબ જ ચીડાઈને અને મોટેથી કહ્યું, પ્લીઝ દાદાજી, અત્યારે મને હેરાન ન કરો. મારી ગેમ ખૂબ મહત્વમાં મોડ ઉપર છે. તમે હંમેશા પોતાની જૂની વાતો લઈને બેસી જાઓ છો, જેમાં મને કોઈ મજા નથી આવતી. મને શાંતિથી રમવા દો. આ સાંભળીને રામકિશનજીના દિલ ઉપર જાણે કોઈએ ભારે હથોડો મારી દીધો હોય. એવું લાગ્યું કે તેના અંદર બધો ઉત્સાહ અને બધી આશા એક ક્ષણમાં ચૂરેચૂર થઈ ગઈ. તેમણે
ખૂબ આશાભરી અને ભીની આંખોમાં પોતાના દીકરા અમિત તરફ જોયું. તેમણે લાગ્યું કે કદાચ એક દીકરો પોતાના પિતાનું અપમાન નહીં સહી શકે અને પોતાના દીકરાને વડીલો સાથે વાત કરવાની સારી રીતે શીખવશે. પરંતુ અમિતે પણ પોતાની સ્ક્રીન પરથી નજર હટાવ્યા વગર ખૂબ રૂખાપણથી કહ્યું, પિતાજી, તમે પણ શું જ્યારે જુઓ ત્યારે પોતાની જૂની વાતોમાં શરૂ કરી દો છો? હવે જમાનો ખૂબ બદલાઈ ગયો છે. બાળક રમી રહ્યો છે, તેને રમવા દો. આખો દિવસ તો બિચારો સ્કૂલમાં ભણે છે. હવે થોડું એન્જોય કરી રહ્યો છે, તો તમે તેને નકામા હેરાન કરી રહ્યા છો. રામકિશનજી પાસે કહેવા માટે એક પણ શબ્દ ન હતો બચ્યો. તેની અડધી બોલાયેલી વાર્તા તેના ગળામાં જ કોઈ કણીદાર કાંટાની જેમ ગૂંચવા લાગી. તેમના વૃદ્ધ અને નબળા હાથ હવે હળવે હળવે કાંપવા લાગ્યા. તેઓ પોતાની પ્લેટમાં પીરસેલા ભોજનને બસ એટીક્ટસે જોઈ રહ્યા હતા કે જે તેમના માટે પૂરેપૂરું બેસ્વાદ અને ઝેર સમાન થઈ ચૂક્યું હતું. તેઓ અંદર તો આ કડવું સત્ય અનુભવી રહ્યા હતા કે તેઓ પોતાના જ બનાવેલા ઘરમાં પૂરેપૂરા બિનજરૂરી થઈ ગયા છે. તેમનું પોતાનું લોહી જ તેમને બોજ સમજવા લાગ્યું છે. તેમણે ચૂપચાપ પોતાની આંખોમાં પડતા આંસુઓ પહેરી લીધા. એક લાંબો અને શ્વાસ ભરી લીધો અને એક પણ કોળિયો ખાધા વગર પોતાની ખુરશી પરથી ઊભા થઈને, મારી ભૂખ મટી ગઈ છે, રામકિશનજીએ ખૂબ ધીમા અવાજે કહ્યું. પરંતુ ટેબલ ઉપર બેઠેલા કોઈ પણ શખ્સે તેમને રોકવાનો એક પણ વાર પ્રયત્ન ન કર્યો. કોઈએ વળી તેને પૂછ્યું કે શું ખાવાનું કેમ છોડી દીધું? તો રામકિશનજીએ ધીમેથી પોતાના ભારે અને થાકેલા કદમ ઉઠાવતા પાછા પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. અંધારામાં રૂમમાં સૂતા રામકિશનજી બસ પોતાની છાતી તરફ જોઈ રહ્યા હતા અને તેમને આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા કે તેમને હસીકાની ભીનું કરી રહ્યા હતા. તેમનું હૃદય ઊંડા અને દુઃખથી ફાટી રહ્યું હતું કે તેમના ઘડપણનો એકમાત્ર સહારો તેમાંથી દૂર જતો રહ્યો છે. બીજી સવારે રામકિશનજીએ પોતાના મનને ખૂબ સમજાવ્યું અને વિચાર્યું કે ગઈકાલની વાતને ભૂલીને નવી શરૂઆત કરવામાં આવે તો તેમના પુત્ર વિહાન માટે કંઈક ખાસ કરવા માંગતા હતા, જેથી તે મોબાઈલની આભાસી વચ્ચે અને વર્ચ્યુઅલ દુનિયાની બહાર આવીને પોતાના દાદાજીના પ્રેમ ન અનુભવી શકે. તેમણે પોતાની જૂની લાકડીઓની પેટી ખોલી અને તેમાંથી એક જૂની સુંદર લાકડાનું રમકડું કાઢ્યું. તેમણે ઘણા વર્ષ પહેલા પોતાના હાથે અમિત માટે બનાવ્યું હતું. તેઓ તે જ રમકડું પુત્રના વિહારને આપવા માંગતા હતા. જ્યારે વિહાને સ્કૂલે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે રામકિશનજી તેની પાસે આવ્યા અને ખૂબ પ્રેમથી રમકડું તેની તરફ લંબાવ્યું. વિહાને તે નજર એક રમકડા ઉપર નાખી, પરંતુ તે પોતાના હાથમાં લેવાની તકલીફ ન લીધી. તેણે ગુસ્સાથી કહ્યું, મને આ જૂનો કચરો નથી જોઈતો. મારી પાસે રમવા માટે ખૂબ મોંઘી અને સારી ગેમ છે. આટલું કહીને તે ત્યાંથી જતો રહ્યો. રામકિશનજીના કાંપતા હાથમાં એક રમકડું તેને દિલમાં એક એવી ઊંડી ટીસ થઈ ગઈ કે તેમનો પુત્ર તે પોતાના જીવનમાં પ્રેમ કરતા પણ આધારે તેમને કચરો કહીને જતો રહ્યો. ઉંમરમાં અઢળક પડાવ પછી રામકિશનજીને આસ્થાની તકલીફ રહેવા લાગી હતી. જેવું હવામાન બદલાતું કે તેમની ઉધરસ શરૂ થઈ જતી. તેમના માટે એક સામાન્ય શારીરિક સમસ્યા હતી. એક એવી બીમારી કે જે ઉંમર સાથે માણસના શરીરમાં હિસ્સો બની જાય છે. પરંતુ તેમને વહુ નેહા માટે આ ઉધરસ એક મોટી ચીડ અને નફરતનું કારણ બની ચૂકી હતી. રવિવારની બપોરનો સમય હતો. આખો પરિવાર એકસાથે જમવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો હતો. રામકિશનજીએ આજે એક આશા સાથે પોતાની જગ્યા લીધી. તેમનો ખાવાનો તરીકો ખૂબ જ જૂનો અને પારંપરિક હતો. તેઓ હંમેશા પોતાના હાથમાંથી ખાવાનું પસંદ કરતા. ત્યાં ચમચી કે કાંટાનો ઉપયોગ તેમણે ક્યારેય માફત ન આવ્યો. તેમને લાગતું કે ભોજનમાં સાચો સ્વાદ અને એની સન્માન હાથથી ખાવામાં જ છે. ટેબલ ઉપર ખૂબ જ સ્વાદિષ્ટ વાનગીઓ સજાવેલી હતી. અમિત અને નેહા આસપાસમાં કોઈ વિદેશ યાત્રા વિશે વાત કરી રહ્યા હતા. વિહાન પોતાના કાનમાં ઇયરફોન નાખીને કંઈક સાંભળી રહ્યો હતો અને ખાવાનું ખાઈ રહ્યો હતો. જેવો રામકિશનજીએ પોતાની થાળી દાળ અને ભાત ભેગા કર્યા કે તરત જ તેમને હળવી ઉધરસ શરૂ થઈ ગઈ. તેમણે તરત જ પોતાનું મોં બીજી તરફ ફેરવી લીધું અને પોતાની પાસે રાખેલા રૂમાલમાં મોં પૂરેપૂરું ઢાંકી લીધું. તેમણે પોતાની તરફથી પૂરી કોશિશ કરી
કે તેમની ઉધરતના કારણે કોઈને પણ પરેશાન ન થાય. પરંતુ નેહાના ચહેરા ઉપર ગુસ્સાના ભાવ ઉભરી આવ્યા. તેમણે પોતાનું ખાવાનું ત્યાં છોડી દીધું અને ખૂબ તીખા અવાજે બોલી, અમિત, હું રોજ રોજ આ બધું સહન નથી કરી શકતી. આ કોઈ રીત છે ખાવાની? એક તો આજથી આખું ખાવાનું બગાડે છે, ઉપરથી આ વિચિત્ર ઉધરસ. મને આ બહુ જોરથી અણગમો થાય છે. વિયાન પણ બધું જોડીને મોટો થઈ રહ્યો છે. આપણે તેને શું શીખવી રહ્યા છીએ? આટલી ગંદકી રીતે રહેવાનું? ત્યારે જ વિયાને પોતાની ઇયરફોન કાઢ્યા અને તે પોતાની ગેમ છોડીને દાદાજી તરફ ખૂબ વિચિત્ર અને હીન ભાવથી જોવા લાગ્યો. રામકિશનજીનો હાથ થાળીમાં જ રોકાયેલો હતો. તેમનું નબળું તેમણે ખૂબ બેબીસ અને દુઃખભરી નજરે પોતાના દીકરા અમિત તરફ જોયો. તેમણે પૂરી આશા હતી કે તેમનો દીકરો, જેને તેમને પોતાની આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, આજે પોતાની પત્નીને જરૂર સમજાવશે, કે તે જણાવશે કે ઉંમર સાથે શરીર નબળું થઈ જાય છે અને આ ઉધરસ કોઈ ગંદી બીમારી નથી, પણ ગડબડની એક લાચારી નિશાની છે. રામકિશનજી એ સમય બાદ આવી ગયા ત્યારે અમિત ખૂબ નાનો હતો અને તે જ તાવ સાથે ભયાનક ઉધરસ હતી. ત્યારે તેઓ તેમની પત્ની આખી રાત તેને છાતીએ લગાવીને જાગતા રહેતા, જેથી અમિત આરામથી ઊંઘી શકે. પરંતુ તે શબ્દો અમિતના મોંમાંથી નીકળ્યા તેમણે રામકિશનજીની આત્માને પૂરેપૂરો વીંચી નાખ્યો. અમિતે પોતાની પત્નીનો પક્ષ લેતા કહ્યું, નેહા બિલકુલ સાચું કહી રહી છે. પિતાજી, તમે પણ થોડું ધ્યાન કેમ નથી રાખતા? જો તમારી સભ્યતા નથી ખાવાનું, તો તમે તમારી સાથે ટેબલ ઉપર ન બેસો. ઓછામાં ઓછો વિયાન ઉપર તો આની ખરાબ અસર નહીં પડે. ત્યારે નેહાએ ઘરના જૂના નોકર શામુને જોરથી બૂમો પાડી, શ્યામુ, આથી બાબાનું ખાવાનું એમને રૂમની બહાર પરસાળ અને બારંડા ઉપર લગાવી દે છે, જ્યાં તેની નાની ટેબલ અને જૂની ખુરશી મૂકી દે. હવેથી બાબુ ત્યાં બેસીને ખાશે. આ માત્ર ખુરશી કે ટેબલ બદલાવાની નહોતી, આ એક પિતાએ તેમના બનાવેલા ઘરમાંથી બેદખત કરવાનો હુકમ હતો. રામકિશનજીએ એવું લાગ્યું કે જાણે કોઈએ તેમના છાતી ઉપર કોઈ મોટો પથ્થર મૂકી દીધો હોય. તેમની આંખો ભરાઈ આવી અને તેના ગાલ ઉપર આંસુઓની ગરમ ધારા વહેવા લાગી. તેમણે પોતાના હાથ ધોયા અને એક શબ્દ બોલ્યા વગર ચૂપચાપ પોતાનું માથું નમાવીને ત્યાંથી ચાલ્યા ગયા. તેમણે ઝૂકેલું માથું તેમના આખા શરીરની હારનું સૌથી મોટું પ્રતીક હતું. તેઓ ભારે અને થાકેલા કદમોથી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તેમણે પોતાની અલમારી ખોલી અને તેમાંથી એક જૂનું લાકડાનું બોક્સ કાઢ્યું. તે એક નાનું બોક્સ તેમની આખી જિંદગીની કમાણીને જૂઠી મીઠી યાદોમાં એકમાત્ર સાક્ષી હતું. તેમને યાદ આવ્યું કે દિવસ જ્યારે અમિત તેની પહેલી નોકરી મળી ગઈ હતી ત્યારે આવીને પગમાં સ્પર્શ કર્યા હતા. એવું કહ્યું હતું કે પિતાજી, હવે તમારે કોઈ કામ કરવાની જરૂર નથી, તમારી દરેક ઈચ્છા પૂરી કરીશ. અને આજે એ જ અમિત તેમની એક નાની સરખી ઉધરસ પણ બરદાસ્ત નથી કરી શકતો. માણસ સમય સાથે કેટલો બદલાઈ જાય છે. આ વિચારીને રામકિશનજીનું લોહીને આંસુ રડી રહ્યું હતું. તેમણે ક્યારેય કોઈનું ખરાબ ન હતું ઈચ્છ્યું. તેણે પોતાની દરેક ખુશી, પોતાની જવાની અને પોતાનું સગળું આ પરિવારને આપી દીધું હતું. અને બદલામાં તેમને શું મળ્યું? એક અપમાનિત જીવન અને ઘરનો એક અંધકાર ખૂણો. તેમનું ગળું બહુ કડક થઈ રહ્યું હતું, પણ પાણી માંગવાની હિંમત પણ તેમનામાં બચી ન હતી. તેમને ડર હતો કે રમેશ પાણી માંગવામાં ફરીથી તેમની પોતાની વહુ કે દીકરા પાસેથી કોઈ કડવી વાતો સાંભળવા ન મળે. અને અપમાનનો આ ઘૂંટડો તેમના સહનશક્તિને પૂરી રીતે બહાર થઈ ચૂક્યો હતો. તેમણે આખું જીવન એક જ ભ્રમમાં વિતાવી દીધું હતું કે તેમના ગળપણમાં તેમને પરિવાર સૌથી મોટો સહારો બનશે. તે તેમનો દર્દ સમજશે. પરંતુ આજે તેમને કઠોર વાસ્તવિકતા સમજાઈ ચૂકી હતી કે તેઓ એક એવા ઘરમાં રહી રહ્યા છે જ્યાં સંબંધો અને પ્રેમની કોઈ કિંમત નથી. ત્યાં માત્ર પૈસા, મોભો અને દેખાડાનું જ મૂલ્ય છે. દિલ ઢળી રહ્યો હતો. સૂરજની રોશની ઓછી થઈ રહી હતી. પરંતુ રામકિશનજીના જીવનમાં જે ભયાનક અંધારું છવાઈ રહ્યું હતું તે કોઈ રાત કરતાં ઘણું વધારે ઊંડું અને ડરામણું હતું. અંદરના રૂમમાંથી અમિત અને નેહા જોર જોરથી હસવાનો અવાજ આવી રહ્યા હતા. તેઓ પોતાની દુનિયામાં એટલા મગ્ન હતા કે તેમની વાતોનો સહેજ પણ અહેસાસ નહોતો કે તેમના હંમેશા માટે એક માણસ આત્માની ખૂબ નિર્ભવ હત્યા ચૂકી દીધી છે. રામકિશનજીએ ઠંડા ખૂણામાં બેસીને સતત ખાંસી રહ્યા હતા. હવે તેમની ઉધરસ ખૂબ વધી ગઈ હતી, કારણ કે તેને
પરસાળમાં ખૂબ ઠંડી અને ધૂળ હતી. સમય પોતાની ગતિમાં જ આગળ વધી રહ્યો હતો અને તેની સાથે રામકિશનજી જીવનની દોરી ધીમે ધીમે નબળી પડી રહી હતી. એક સમય હતો જ્યાં તેઓ આખા ઘરમાં એક મૂકીને તેની શાંતિ ચાલતા હતા. એમનામાં એક અવાજમાં આખું ઘર દોડ્યું આવતું અને આજે તેની દુનિયામાં એક જૂની તૂટેલી ખુરશી અને એક નાનું ટેબલ સુધી સીમિત થઈ રહી હતી. એક ફેફસામાં ઠંડી અને ધૂળના કારણે ઇન્ફેક્શન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું હતું. ઉંમરમાં ભયાનક પડાવ અને અસ્થમાનો હુમલો વધુ જીવલેણ બની ગયો. તેમની છાતીમાંથી ઉઠતો ગરગડાટ અવાજ અને પરસાળના સનાટો ચીરી નાખતો હતો. પરંતુ દર્દભર્યા અવાજ સાંભળનાર તે આલિશાન ઘરમાં કોઈ ન હતું. બધા પોતાના રૂમમાં બંધ હતા અને પોતાની સ્ક્રીનની દુનિયામાં ખોવાયેલા હતા. સતત કેટલાક દિવસો સુધી રામકિશનજી તે ખૂણામાં બેભાન જેવા પડ્યા રહેલા. શ્યામુ નોકર દિવસમાં 2 વાર ચૂપચાપ એક થાળી ટેબલ ઉપર મૂકી જતો અને જૂની એઠી થાળી ઉપાડી લેતો. રામકિશનજી માટે તે સ્વાદિષ્ટ ખાવાનું હવે માટી સમાન બેસ્વાદ થઈ ગયું હતું. તેઓ માત્ર જીવતા રહેતા કે 2 કોળિયા પોતાના ગળામાંથી નીચે ઉતારી લેતા. તેમનું શરીર હવે હાડકાનું એક માળું માત્ર રહી ગયું હતું. એક દિવસ બપોરના સમયે રામકિશનજીની તબિયત ખૂબ વધારે ખરાબ થવા લાગી હતી. તેમનું આખું શરીર તેજ તાવથી તડપી રહ્યું હતું અને શ્વાસ લેવો ખૂબ મુશ્કેલ થઈ રહ્યો હતો. તેમણે વિચાર્યું કે કદાચ અમિત નિહાનમાંથી કોઈ એકવાર તો તેમના હાલચાલ પૂછવા આવશે. ત્યારે તેમણે જોયું કે વિહાન રમતા રમતા એક પરસાણ તરફ આવી રહ્યો હતો. પોતાના વાલા પૌત્રને પોતાની તરફ આવતા જોઈને રામકિશનજીની સૂકી આંખોમાં અચાનક એક વિચિત્ર ચમક અને જીવવાની આશા આવી ગઈ. દર્દથી તડપતો અવાજ હતા તેમણે પૂરી તાકાત લગાવીને પૌત્રને બોલાવ્યો. વિહાન બેટા, અહીં આવ. વિહાન રોકાઈને દાદાજી તરફ જોયો તો રામકિશનજીએ ખૂબ મુશ્કેલીથી પોતાને કામતો હાથ આગળ વધાર્યો અને હાંફતા હાંફતા કહ્યું, બેટા, મારા છાતીમાં ખૂબ તેજ દર્દ થઈ રહ્યો છે અને શ્વાસ નથી આવી રહ્યો. શું તું તારા પપ્પાને બોલાવી શકે છે? તો વિયાને પોતાના દાદાની એક દયામન હાલત જોઈ, પરંતુ તેના બાળપણમાં પણ હિંસક આભાસી રમતો અને પોતાના માતા પિતાની ક્રૂરતાનો એટલો ઊંડો પ્રભાવ પડી ચૂક્યો હતો કે તેમના દયા નામની કોઈ વસ્તુ બચી ન હતી. તેણે તે પણ ન કર્યું. તેના દાદાજી સાથે કેટલી તકલીફમાં તે વિયાને ખૂબ બેરૂખી અને ચીસ સાથે જવાબ આપ્યો, દાદાજી, પપ્પા અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં છે. મમ્મીને સખત ના પાડી દે કે તેમને કોઈ ડિસ્ટર્બ ન કરે. તમે શ્યામુ કાકાને બોલાવી લો, મારી ગેમ વચ્ચે અટકેલી છે. આટલું કહીને તે પોતાનું ચાર્જર ઉપાડીને ત્યાંથી પાછળ જોયા વગર ભાગી ગયો. રામકિશનજીએ લંબાયેલો હાથ હળવામાં જ કાંબી રહ્યો હતો. તેમનો પૌત્ર તેને તેમની પોતાની માથે રમાડ્યો. આજે તેમને મોતના મોંમાં તરફતા એકલા છોડીને ચાલ્યો ગયો. અપમાનિત દર્દ તેમની છાતીમાં શરીર દર્દ કરતાં 1000 ગણું વધારે ભયાનક હતું. તેમના ગાલ પર આંસુઓની લડીઓ વહી નીકળી. તેમણે પોતાની આંખો બંધ કરી લીધી. સાંજ ઢળવા લાગી હતી અને ઘરમાં ચારે તરફ મોંઘી લાઇટોની રોશની થઈ ગઈ હતી. પરંતુ રામકિશનજીનો ખૂણો હજુ પણ એક ભયાનક અંધારામાં ડૂબાયેલો હતો. તાવ હવે તેના મગજ સુધી થઈ ચૂક્યો હતો. તેને ખૂબ જોરથી તરસ લાગી હતી. તેવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ તેના ગળાને પૂરી રીતે તાકાતથી દબાવી રહ્યું હોય. તેમની આંખો સામે હવે ધીમે ધીમે અંધારું છવાવા લાગ્યું. તેને હવે સમજાઈ ગયું કે તેનો અંતિમ સમય આવી ચૂક્યો છે અને યમરાજ તેને દરવાજે ઊભો છે. તેમને મગજમાં બસ એક જ વિચાર ચાલી રહ્યો હતો, કાશ મરતી વખતે તે પોતાના દીકરાને ખોળો મળી જાત. કાશ તેઓ એકલી છેલ્લી વાર અમિત અને વિહાનને ચહેરામાં જોઈ શકત. તેમની અડધી ખુલ્લી આંખો દરવાજા તરફ ટકેલી હતી, જે ખોટી આશામાં કે કદાચ અમિતે પોતાના પિતાનો અવાજ સાંભળ્યો હશે. કદાચ તે હમણાં ભાગતો આવીને દરવાજો ખોલીને બહાર આવશે અને પોતાના મજબૂત હાથોથી ઊંચકી લેશે. પરંતુ એ બંધ દરવાજો એક પથ્થરની દિવાલની જેમ એક અડીખમ હતો. રાતનું અંધારું ઘેરું જતું હતું. તેમના ચહેરા ઉપર દર્દ હતું. હવે એક વિચિત્ર શાંતિ બદલવા લાગ્યું હતું, જાણે તેમણે આ દુનિયામાં અને આ નિર્મય પરિવારમાં હંમેશા માટે હાર માની લીધી હોય. તેમનું શરીર ધીમે ધીમે ઠંડુ પડવા લાગ્યું. બીજી સવારે અમિતના મોંઘા ફોનમાં એલાર્મ વાગ્યો અને પોતાની આંખો ખોલતા
સૌથી પહેલાં પોતાની ઓફિસમાં ઈમેલ ચેક કરવાના શરૂ કર્યા. નેહાએ પણ પથારીમાંથી ઉઠતા જ પોતાનું આઈપેડ ઉપાડ્યું અને પોતાની સોશિયલ મીડિયાના દુનિયામાં પૂરેપૂરો ખોવાઈ ગઈ. વિયાન પણ પોતાના રૂમમાં જાગી ચૂક્યો હતો અને સ્કૂલે જવા માટે તૈયાર થવાને બદલે પોતાની પથારીમાં સજ્જ થઈને એક નવી ઓનલાઈન ગેમ રમવામાં વ્યસ્ત હતો. ઘરમાં રસોડામાંથી કોફી મશીન ચાલવાનો અવાજ આવી રહ્યો હતો. કોઈને પણ વાતનો સહેજ પણ અહેસાસ ન થયો કે ગઈકાલે રાત્રે આ છત નીચે કેટલી મોટી અને ભયાનક અણધારી ઘટના ઘટી ગઈ છે. નાસ્તાના ટેબલ ઉપર આજે ફરી એક પરિચિત ખામોશી છવાયેલી હતી. બધા પોતપોતાની સ્ક્રીનમાં ઘૂસેલા હતા અને એકબીજાની તરફ જોયા વગર નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે જ ઘરમાં જૂનો નોકર શામુ ખૂબ ઝડપથી દોડતો આવ્યો અને ગભરાયેલા અવાજે બોલ્યો, "છોટા માલિક, બાબુજી ઉઠી નથી રહ્યા. મેં તેને ખાવાનું કાલે રાત્રે મૂક્યું હતું. તે પણ એમનું એમ પડ્યું છે. તેઓ જમીન ઉપર ઊંધા મોંએ પડેલા છે." શામુની વાત સાંભળીને અમિતે કોઈ ચિંતા ન થઈ, બલકે તેને થોડો ચીડ થઈ. તેમણે પોતાની નજર પોતાના મોબાઈલ પરથી હટાવીને ખૂબ જ લાપરવાહીથી કહ્યું, "શામુ, તું પણ છે ને વગર કારણે ગભરાઈ જાય છે. પિતાજી જૂની ટેવો છે જમીન ઉપર સૂવાની. રાત્રે તેમને જૂની ખુરશી પણ ઊંઘ નથી આવી ગઈ. ત્યાં જમીન ઉપર સૂઈ ગયા હશે. તું જઈને તારું કામ કર. હું મારી રીતે મીટ કાલે રાતથી બધા અમારું ધ્યાન ખેંચવા માટે કંઈક ને કંઈક કરતા રહે છે. તું ફાલતુમાં પરેશાન ન થા શામુ. તેઓ આરામથી સૂઈ રહ્યા હશે." શામુ બિચારો ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો, પરંતુ તેનું દિલ સાક્ષી નહોતું પૂરતું. આ દરમિયાન બીજા 2 કલાક વીતી ગયા. અમિતની મીટિંગ પૂરી થઈ ગઈ અને અચાનક યાદ આવ્યું તે પોતાની ગાડીની ચાવી મળી નહીં રહી. તે કદાચ કાલે તે આસપાસ એક જૂના બોક્સમાં ઉપર મૂકી દીધી હતી. તે ફોન ઉપર પોતાની કોઈ ક્લાયમેટ સાથે વાત કરતા એ પરસાર તરફ વધ્યો અને પરસારમાં પગ મૂકતા જ તેણે એક વિચિત્ર અને ડરામણી ઠંડકનો અહેસાસ થયો. ત્યાંનો સન્નાટો ખૂબ ઊંડો અને ખૂંચવાતો હતો. તેવું લાગી રહ્યું હતું જાણે તેની હવા પણ પૂરેપૂરી થંભી ગઈ હોય. અમિતે ફોન કાન ઉપર લગાવી રાખીને પોતાના પિતા તરફ જોયું અને પોતાના પગથી તેને હળવેથી હલાવ્યા અને ખૂબ બેરુખીથી કહ્યું, "પિતાજી, ઉઠો. અહીં જમીન ઉપર કેમ સૂઈ રહ્યા છો? ચાલો ઉઠીને પોતાની ખુરશી ઉપર બેસો." પરંતુ રામકિશનજીના શરીરમાં કોઈ હલચલ ન થઈ. અમિતનું માથું કઠણ્યું. તેણે તરત જ ફોન કાપ્યો અને નીચે નમ્યો. તેને પોતાના પિતાના ખભાને પકડીને સીધો કરવાનો પ્રયત્ન કર્યો. તેના આખા શરીરમાંથી વીજળીનો કરંટ પસાર થઈ ગઈ અને રામકિશનજીનું શરીર બરફની જેમ પૂરેપૂરું ઠંડુ થઈ ચૂક્યું હતું અને સખત અડકાઈ ગયું હતું. અમિત હાથ પૂરેપૂરું કાપવા લાગ્યા. તેનું ગળું એકદમ સુકાઈ ગયું. ખૂબ તેને ગભરાઈને પોતાના પિતાનો ચહેરો સીધો કર્યો અને પોતાની કાંપતી આંગળીઓ તેના નાક પાસે રાખી અને એમની શ્વાસ હંમેશા માટે થંભી ચૂકી હતી. તેમની છાતી એકદમ શાંત હતી. તેની સાથે કોઈ ધડકણ નહોતી બચી. અમિતના ગળામાંથી ખૂબ ભયાનક અને દર્દનાક ચીસ નીકળી ગઈ, "પિતાજી!" ત્યારે તેની ચીસ સાંભળીને નેહા પોતાનું આઈપેડ છોડી દોડતી બહાર આવી. વિયાન પણ ડરીને પોતાના રૂમમાંથી બહાર આવી ગયો. અમિત જમીન ઉપર ઘૂંટણીએ બેસીને પોતાના પિતાના બેજુમ શરીરને ઢંઢોળી રહ્યો હતો. પરંતુ માણસ આખી રાત એક શ્વાસ માટે તડપતો રહ્યો. તે હંમેશા માટે શાંત થઈ ચૂક્યો હતો. ત્યારે જ અમિતની નજર પોતાના પિતાના જમણા હાથ ઉપર ગઈ. તેમના અકળાયેલી આંગળીઓને કોઈક વસ્તુ ખૂબ મજબૂતીથી પકડી રાખી હતી. અમિતે જોયું તો ત્યાં તેના દીકરા વિયાન એક ખૂબ જૂની તસવીર હતી. તસવીરમાં રામકિશનજીના વિયાનને પોતાની છાતીએ વગાડીને બેઠા હતા અને ખૂબ ખુશ દેખાતા હતા. મરતી વખતે મહાન પિતાએ કોઈ બીજી વસ્તુ નહીં પણ પોતાના પરિવારની યાદોને છાતીને લગાડી લે હતી. તેણે મરવા માટે આ ખૂણામાં બિલકુલ એકલતા છોડી દીધા હતા. આ જોઈને પિતાનું અમિતનું દિલ જાણે કોઈને કોઈ મુઠ્ઠીમાં લઈને ખૂબ જોરથી પીસી નાખ્યું હોય એવું થયું. તેણે તરત જ ગઈકાલ સાંજની મનસૂન ઘટના સામે યાદ આવી ગઈ, જ્યારે રામકિશનજીને અપમાનિત કરીને આ કચરાવાળા ખૂણામાં બેસવાનો ક્રૂર હુકમ સંભળાવવામાં આવ્યો હતો. તેણે પોતાના એ કઠોર અને નિર્દોષ વર્તન યાદ આવ્યું જ્યારે તે પોતાના બીમાર પિતાનો સાથ આપવાને બદલે પોતાની પત્નીનાને હૃદયની નિર્ણય સાથે આપ્યો હતો. તેણે યાદ આવ્યું કે તેણે પોતાની ટેકનોલોજી દ્વારા આખી દુનિયા સાથે તો પોતાનો નાતો જોડી લીધો,
પરંતુ પોતાના ઘરમાં થોડા કદમો અંતરે તડપતા પોતાના પિતાની છેલ્લી ચીસને નહોતો સાંભળી શક્યો. નેહા પણ ત્યાં જમીન ઉપર ધડામ દઈને બેસી ગઈ. તેની આંખોમાંથી પણ પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. તેને યાદ આવ્યું કે રાત્રે પડવાનો તેજ અવાજ આવ્યો હતો. તેણે બહાર આવીને દરવાજો પોતાના રૂમનો બદલો અંદરથી બંધ કરી લીધો હતો અને પડદો ખેંચી લીધો હતો, જેથી ઊંઘની કોઈ અડચણ ના આવે. તેણે ઉધરસ લીધેલે, પરંતુ હવે આ ભયાનક શાંતિ તેને જિંદગીભર ડરાવતી હતી. વિહાર પોતાની જગ્યા ઉપર એક સ્તંભ ઊભો હતો. તેની માસૂમ આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેણે યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે કાલે દાદાજીએ તેને છાતીમાં દર્દ હોવાથી વાત કહી હતી અને ખૂબ કરગરીને મદદ માંગી હતી, પરંતુ તેણે પોતાના વિડીયો ગેમમાં ચક્કરમાં તેને પૂરેપૂરું અનદેખા કરી દીધા હતા. એક નાનો બાળક હવે પૂરી રીતે સારી રીતે સમજી રહ્યો હતો કે વિડીયો ગેમમાં મારતા પાત્રો પોતાના બટનોથી દબાવવાથી ફરી જીવતા થઈ જાય છે, પરંતુ અસલમાં જિંદગીમાં જ્યારે કોઈ પોતાનું માણસ એકવાર જતું રહે છે તો કોઈ કિંમતે પાછું નથી આવતું. અમિતે પોતાના પિતાના ઠંડા માથાને પોતાના ખોળામાં મૂકી દીધું અને ફૂટી ફૂટીને રડવા લાગ્યા. તે જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. મને માફ કરી દો પિતાજી, હું એકલો મોટો અભાગી અને નીચ છું. હું તમારા અંતિમ સમય માટે પાણીનું એક બૂંદ પણ ના આપી શક્યો. તમે મારા માટે પોતાની આખી જિંદગી કાઢી નાખી, મારી ખુશીઓ માટે પોતાનું સગળું વેચી દીધું, અને હું તમારા ગડપણમાં પ્રેમ અને ઇજ્જતની બે રોટલી પણ ના આપી શક્યો. ઊભા થઈ જાઓ પિતાજી, હવે હું ક્યાંય તમને એકલા નહીં છોડું. હું તમારું બધું કામ છોડી દઈશ, બસ એક વાર મારી તરફ જોઈ લો. પરંતુ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. વખત સુવા રેતની જેમ તેના હાથમાંથી પૂરેપૂરો સરકી ચૂકી હતી. રામકિશનજી દુનિયામાં જઈ ચૂક્યા હતા, અને જ્યારે તે કોઈ માફી, આંસુ કે કોઈ પોકાર કોઈ માણસને પાછો નથી લાવી શકતા. ઘરના બધા મોંઘા સ્માર્ટફોન, લેપટોપ અને આઈપેડ હવે પોતાની જગ્યા ઉપર બેસાન પડ્યા હતા. હવે તેમનો બધો પૈસો, બધી પ્રગતિ અને બધી આધુનિકતા એક મનુષ્ય શરીર સામે પૂરેપૂરી વાવણી સાબિત થઈ ગઈ હતી. રામકિશનજીના અંતિમ સંસ્કાર થઈ ગયા અને ચિતાની આગે તેમના શરીરમાંથી રાખ બદલી નાખ્યું, પરંતુ અમિતના મનમાં પશ્ચાતાપની જેમ આગ લાગી રહી હતી. તેને જિંદગીભર બાળવાની હતી. હવે અમિત પૂરેપૂરો ભાગી પડ્યો હતો. તેણે જિંદગીભર એક એવો ભયાનક પશ્ચાતાપ મળી ગયો કે દર પળે તેને અંદરથી કોરી ખાતો હતો. હવે તે દર રાત્રે તે પરસાણમાં બેસીને વિચારતો કે કાશ તે સમયે તે પોતાના પિતાની ખામોશીને સમજી લીધી હોત, કાશ તેમની એક પોકાર સાંભળી લીધી હોત, તો તે પ્રેમના શબ્દો દીધા હોત તો. પરંતુ મિત્રો, જિંદગીમાં કેટલા કાશ એવા હોય છે જેના જવાબ નથી મળતા. એટલા માટે સમય રહેતા પોતાના સર્જનોની કદર કરી લો, કારણ કે વીતી ગયેલો સમય અને ચાલ્યા ગયેલો માણસ ક્યારેય પાછો નથી આવતો. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સારી લાગી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે.